ડોક્ટર ફાલ્ગુની શાહ, ગુજરાતની એન્જેલિક મેલોડી એન્જલ. શાસ્ત્રોમાં લખાયું છે કે કર્મ, અકર્મ અને વિકર્મમાં કર્મની ગતિ અતિ ગહન છે. કળિયુગમાં પણ આ શબ્દો શાશ્વત સ્વરૂપે સામે આવ્યા છે. આજે વાત એમની કરવી છે જેમણે સભ્ય સમાજના ઉત્થાન માટે, સર્વજન હિતાય અને સર્વજન સુખાય માટે વિશેષ યોગદાન આપ્યું છે. અમદાવાદના YMCA ક્લબ ખાતે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનનું આયોજન કરાયું. આયોજિત આ કાર્યક્રમમાં 50 એવા લોકોને સન્માનિત કરાયા જેમણે સમાજના હિત માટે સમય સમય પર શ્રેષ્ઠ યોગદાન આપી વિશેષ દ્રષ્ટાહન આ ભાગદોડ જિંદગી વચ્ચે પૂરું પાડ્યું છે. આપણા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રશાંતભાઈ કોરટજી, સાંસ્કૃતિક સેલ પ્રદેશના કન્વીનર જનકભાઈ ઠક્કરજી, સાથે જ અરવિંદભાઈ વેગડા ગાયક કલાકાર, ઉર્વશીબેન રાદડિયા, આપણા લોકલાડીના ઠક્કર બાબાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા તથા પૂર્વ કાઉન્સિલર શ્રી વિનુભાઈ રાદડિયાજી તથા કશિશ રાઠોડજી, યુથ આઇકોન, સૌનું સ્વાગત છે. તથા જેટલા બી આજે અવોર્ડી છે, જેમને આજે અવોર્ડ મળવાનો છે, તે સૌનું પણ સ્વાગત છે. જે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા જે 2015નું હુકામ ચાલુ કર્યું, માન્ય શ્રી નરેન્દ્રભાઈના એક શુભેચ્છક લેટરથી અમે ચાલુ કર્યું અને આજ બીજી સિઝન એટલે ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પછી ધ પ્રાઇડ ઓફ ગુજરાતમાં એમનું એવું કહેવું હતું કે અમે એવોર્ડ તો જોયા છે પણ તમારા જેવા નથી જોયા. હું નથી કહેતો, મારા એવોર્ડી કહે છે અને હું સન્માન કરું છું જે મારી કંપની પાસેથી કે મારી સંસ્થા પાસેથી જે કંઈ એવોર્ડ લઈને જાય છે એ એવી ફલક ઉપર જાય છે. તમે જોઈ શકશો, ફેસબુક ઉપર બધા જ ને જોઈ શકશો. નીતિ નિયમ સાથે ચાલતી સંસ્થા એટલે કે એક કેટેગરીની અંદર એક એવોર્ડ આપતી એક સંસ્થા. મનોજ જોશી ગુજરાતનું ગૌરવ, એક્ટર, કલાકાર, અને એમનું હંમેશા આ પ્રાઇડ ઓફ ગુજરાત અને પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સાથે શુભકામનાઓ રહી છે. આ કાર્યક્રમ બહુ જ અદ્ભુત રીતે થઈ રહ્યો છે એ બદલ ધ પ્રાઇડ ઓફ ગુજરાતના અધ્યક્ષ મહર્ષિ દેસાઈ અને ઉપાધ્યક્ષ ભાવેશ દવેને ખૂબ ખૂબ શુભકામનાઓ, તેમજ ધ પ્રાઇડ ઓફ ગુજરાતના તમામ વિજેતાઓને મનપૂર્વક શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, એક્ટર અને બીજેપી કલ્ચરલ સેલના કન્વીનર જનક ઠક્કર હાજર રહ્યા હતા. ગાયક કલાકાર અને એક્ટર અરવિંદ વેગડા, ઠક્કર નગરના ધારાસભ્ય કંચનબેન રાદડિયા, લોક ગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ હાજરી આપી હતી. યુથ આઇકોન, એક્ટર, મોડલ કશિશ રાઠોડ સહિત તમામ મહેમાનોના હસ્તે 50 વિજેતાઓને એવોર્ડ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ફંક્શનમાં મધ્યપ્રદેશની એક સાયન્ટિસ્ટને ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગુજરાત એ દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અહીંયાના વેપાર ઉદ્યોગે દેશ વિદેશમાં પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાતના આ અગ્રણીઓનું પુરસ્કારથી સન્માનિત કરવાનો વિચાર પણ ઘણો ઉત્તમ છે. ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવેની આ વિશિષ્ટ પહેલ રાજ્યના અદમ્ય જુસ્સાને આગળ ધપાવવાનો છે. આ વર્ષના ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ્સ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટતા સમર્પણની ઉજવણી કરાઈ, જેમણે વેપાર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાની સાથે સમાજના ઉત્થાન માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. ડોક્ટર ફાલ્ગુની શાહ, MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એમણે અભ્યાસ કર્યો છે. વડોદરા આકાશવાણીના માન્યતા પ્રાપ્ત તેઓ ગાયક રહ્યા છે. પિતાજી ડૉક્ટર શરદચંદ્ર શાહ એમની પ્રેરણા રહ્યા છે. સુરવંદના સ્ટુડિયો આયોજિત સુગમ સંગીત સ્પર્ધાના પ્રથમ વિજેતા છે. એ ઉપરાંત ગુજરાતી ગીત કુંજન કાર્યક્રમના આયોજક છે, કલાકાર છે, એન્કર છે. બાળ ગીતથી લઈને લગ્ન ગીત સુધીના કાર્યક્રમો સતત પ્રસ્તુત રહેતા કલાકાર ફાલ્ગુની શાહ મેળવે છે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ. ડોક્ટર ફાલ્ગુની શાહ
ગુજરાતની એન્જેલિક મેલોડી એન્જલ. પરફોર્મિંગ આર્ટ્સમાં એમણે અભ્યાસ કર્યો છે. વડોદરા આકાશવાણીના માન્યતા પ્રાપ્ત તેઓ ગાયક રહ્યા છે. પિતાજી ડૉક્ટર શરદચંદ્ર શાહ એમની પ્રેરણા રહ્યા છે. સુરમદના સ્ટુડિયો આયોજિત સુગમ સંગીત સ્પર્ધાના પ્રથમ વિજેતા છે. એ ઉપરાંત ગુજરાતી ગીત ગુંજન કાર્યક્રમના આયોજક છે, કલાકાર છે, એન્કર છે. બાળ ગીતથી લઈને લગ્ન ગીત સુધીના કાર્યક્રમો સતત પ્રસ્તુત રહેતા કલાકાર ફાલ્ગુની શાહ મેળવે છે ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ. થેન્ક યુ સો મચ. અને એક વાક્ય એ કહેવું છે કે આ એવોર્ડ જે છે એ મારા પપ્પાને અને પદ્મશ્રી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને સમર્પિત છે. થેન્ક યુ. મારા પપ્પા સદૈવ હાજર નથી, પણ સંગીતનો વારસો અને આ જે મ્યુઝિક કોલેજમાં તાલીમની તક છે એ પપ્પા થકી જ મળી હતી. સો થેન્ક યુ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ વહાલ આપ્યું. થેન્ક યુ. ધન્યવાદ, આભાર.